સૌરાષ્ટ્રમાં મેઘરાજા કરી રહ્યા છે ધમાકેદાર બેટિંગ। મેઘરાજાની જોરદાર બેટિંગમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી, રાજકોટ, ભાવનગર જિલ્લામાં મેઘમહેર, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે। સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસવાના કારણે જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે અને આજે ભીમ 11નું શુભ મુહૂર્ત છે। આજના પવિત્ર દિવસે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે। ઉપરથી સારો વરસાદ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે ખેડૂતોને, જેના કારણે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે। તો બીજી તરફ શહેરી વિસ્તારમાં આ વરસાદ ગરમી અને બફારાથી રાહત આપનારો છે। અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે, ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, ક્યાંક હજી પણ વરસાદની રાહ જોવાઈ રહી છે। તો કેટલીક જગ્યાએ આ વરસાદ મુશ્કેલી પણ લઈને આવ્યો છે। રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે લોકોને અહીંયાથી પસાર થવું હાલાકી સાબિત થયું, પણ એકંદરે આ વરસાદ મહેર સાબિત થઈને વરસી રહ્યો છે। જગતનો તાત બસ એ જ આશા રાખી રહ્યો છે કે આ વખતે ચોમાસું સારું રહે તો તેમનો પાક પણ સારો આવે અને પાકના બાદમાં પોષણક્ષમ ભાવ પણ મળે। અમરેલીથી સમાચાર, જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ। બાબરા, લાઠી, લીલિયા, સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ। બાબરાના ચરખા, ચમાડી, નીલવડા, વાવડી, સાવરકુંડલાના જીરા, બોરાળા, ખડકલા સહિતના ગામોમાં વરસાદ। ગાજવીજ સાથે વરસતા વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। ખેડૂતો ખુશ છે કેમ કે વરસાદ જોઈએ એવો જ વરસી રહ્યો છે અને આવા વરસાદની રાહ વાવણી માટે તેઓ લાંબા સમયથી જોઈ રહ્યા હતા। હવે જ્યારે વરસાદ વરસી રહ્યો છે તો ખેડૂતોની આશા ચોમાસું સારું જાય અને પાક સારો આવે તેવી છે। કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ ખેડૂતો વધાવી રહ્યા છે, તો બીજી તરફ શહેરી વિસ્તારમાં ગરમી અને બફારો એટલા વધી રહ્યા હતા કે આ વરસાદના કારણે ગરમી બફારાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે। ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે અને હજી પણ આગામી 2 થી 3 કલાક સારો વરસાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે અને આગાહી અનુસાર હાલ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અમરેલીની વાત કરીએ તો બાબરા, લાઠી, લીલિયા, સાવરકુંડલા પંથક તો છેલ્લા 3 દિવસથી અહીંયા વરસાદ વરસી રહ્યો છે। બાબરાના ચરખા, ચમાડી, નીલવડા, વાવડી, સાવરકુંડલાના જીરા, બોરાળા, ખડકલા તમામ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદ સારો વરસ્યો છે અને વાવણી લાયક વરસાદથી ખેડૂતો અને તેમના પરિવાર ખુશ છે। કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પણ સ્થિતિ સર્જાઈ। આ શહેરી વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આસપાસ દુકાનો પણ આવી છે, ત્યાં પાણી ભરાઈ ગયા અને હજી પણ વરસાદનું જોર વધવાનું છે તેવી હવામાન વિભાગની આગાહી છે। આગામી 3 કલાક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરસશે। અમરેલીમાં ધનાધન વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલા, અમરેલી શહેર, લીલિયા, લાઠી, બાબરા સહિત પંથક કે જ્યાં વરસાદના કારણે વાતાવરણમાં શીતળતા વ્યાપી ગઈ છે। હજી સારો વરસાદ વરસે તેવી આશા લોકો રાખી રહ્યા છે। વાત ભાવનગરની કરીશું। જિલ્લામાં સતત 3જા દિવસે મેઘરાજા મન મૂકીને વરસ્યા। ગારિયાધાર તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ। સુખપર, સુરનગર, ચોમલ, માનગઢ, વેળાવદર, વેડી, લુવારા, ખોડવદરી, રતનવાવ, પરવડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો। ઉપરવાસમાં પણ સારો વરસાદ છે। ગારિયાધારમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ। આ તરફ પાલિતાણા શહેર અને તાલુકામાં પણ સતત 3જા દિવસે થઈ મેઘમહેર। પાલિતાણા તાલુકાના કંજરડા, આદપુર, સેજડિયા, ખીજડિયા, મોખડકા, માલપરા, દુધાળા, મજડા સહિત ગામોમાં વરસાદ વરસ્યો અને સતત વરસાદ વરસી રહ્યો છે, જે ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થઈ શકે છે અને એટલે જ ખેડૂતો આ વરસાદને વધાવી રહ્યા છે। પાલિતાણા અને ગારિયાધાર પંથકમાં સારો વરસાદ વરસ્યો છે। ભાવનગરમાં સતત 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બોટાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભાવનગરની નજીક જ આવેલું બોટાદ કે જ્યાં ગઢડા શહેરમાં વરસાદનું આગમન થતાં જ વાતાવરણમાં શીતળતા વ્યાપી ગઈ। ગઢડાના ઢસા રોડ, ઉગામેડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। હજી કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સારો વરસાદ, વાવણી લાયક વરસાદ વરસે તેની ખેડૂતો આશા સેવી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે, પણ વરસાદના કારણે એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે એટલે ગરમીથી રાહત ચોક્કસ મળી છે। હજી પણ 2 થી 3 કલાક આ વિસ્તારમાં વરસાદ પડશે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। વાત રાજકોટની કરીશું।
વરસાદના કારણે રાજકોટમાં ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે। સતત 4 દિવસથી અહીંયા મેઘમહેર થઈ રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। રાજકોટના ન્યારા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોએ આજે પવિત્ર દિવસ ભીમ 11નો ખેતરમાં જઈને સ્વસ્તિક કરી બળદગાડાની પૂજા કરીને વાવણીના શ્રી ગણેશ કર્યા છે। આજે ચોથા દિવસે સતત રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ છે। કેટલાક વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું। કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાયા અને ધોધમાર વરસાદ પડ્યો તો ક્યાંક છૂટો છવાયો ઝરમર વરસાદ વરસ્યો છે। હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે, પણ વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ છે, જેના કારણે ગરમી અને બફારાથી સ્થાનિકોને હાશકારો મળ્યો છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો કે જે વરસાદથી તરબોળ થતા જોવા મળી રહ્યા છે, તો સુરેન્દ્રનગર જે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યાં પણ સતત વરસાદ વરસ્યો અને સામાન્ય વરસાદમાં અહીંયા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રતનપરની શિવધારા ટાઉનશીપ પાસેના આ દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાઈ ગયા અને રહીશોની હાલાકી વધી ગઈ। અહીં 1500થી વધુ લોકો રહે છે। વરસાદ રોકાયાના કલાકો પછી પણ અહીંયા પાણી નથી ઓસર્યા। ગઈકાલે 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। પહેલા વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। છોટાઉદેપુરથી સમાચાર। છોટાઉદેપુરમાં કવાંટ તાલુકામાં વરસાદ વરસ્યો છે। હજી પણ આગામી 2 કલાક વરસાદની આગાહી આ વિસ્તારમાં કરવામાં આવી છે। સાંજ પડતા જ કવાંટ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણ ઠંડકમય બની ગયું છે। વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ છે। ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। જોકે હજી વરસાદનું જોર જોઈએ એવું નથી, પણ ગ્રામ્ય વિસ્તારોમાં તો તેજ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે અને હવે તેઓ વાવણીની પણ શરૂઆત કરશે। અમારા સંવાદદાતા માજિદ ખાન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। માજિદ, કયા કયા વિસ્તારોમાં વરસાદ છે કવાંટ પંથકમાં? જે કવાંટ તાલુકા, કવાંટ શહેર અને સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ જે વરસાદ વરસ્યો છે, સાંજે જે રીતના વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડવાની શરૂઆત થઈ, જે રોડ રસ્તા છે તે ભીના થઈ ગયા અને ખેડૂતોમાં એક આનંદની લહેર વર્તાઈ રહી છે। આ પહેલા પણ કવાંટ પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો અને ફરી હવે કવાંટમાં વરસાદ આવતા લોકોમાં એક આનંદની લાગણી વર્તાઈ રહી છે। જી માજિદ, આભાર જાણકારી આપવા માટે। વાત નર્મદા જિલ્લાની કરીએ તો અહીંયા પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ છે। ખાસ રાજપીપળામાં સારો વરસાદ વરસ્યો છે। મેઘમહેર થઈ છે અને તેના કારણે ગરમીથી સ્થાનિકોને રાહત મળી છે। રાજપીપળાના શહેરી વિસ્તારની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। જોકે હજી પણ વાવણી લાયક વરસાદ વરસે તેવી આશા તેમને છે, પણ મેઘરાજાની એન્ટ્રી જિલ્લામાં થઈ ગઈ છે, રાજપીપળામાં થઈ ગઈ છે, જેને સૌ કોઈ વધાવી રહ્યા છે। વાતાવરણ ઠંડકવાળું બની જતા લોકોએ બફારાથી મુક્તિ મેળવી છે। તો અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લાઠી બાબરા પંથકમાં ધોધમાર વરસાદના કારણે નદી 2 કાંઠે વહેતી જોવા મળી। બાબરાના વાંડળિયા લુણકીમાં ધોધમાર વરસાદ, લાઠીના હરસુરપુર તેમજ ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ છે અને પહેલા જ વરસાદે ગાગડીઓ નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી ફેલાઈ ગઈ છે। અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હરેશ, ઉપરવાસમાં પણ સારો વરસાદ છે, જિલ્લામાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે, ગાગડીઓ નદીમાં નવા નીરની આવક થઈ છે? ચોક્કસથી અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે। અમરેલી, લાઠી, બાબરા, સાવરકુંડલા ગ્રામ્ય પંથકોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બાબરા અને લાઠી પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। બાબરા શહેરના રસ્તાઓ ઉપર નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે, ત્યારે બાબરાના વાટળિયા લુણકીમાં ધોધમાર વરસાદ છે, ત્યારે લાઠીની ગાગડીયો નદીમાં ઘોડાપુર આવ્યું છે, ત્યારે પ્રથમ વરસાદે જ ગાગડીયા નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી છે। ત્યારે હરસુરપુર ગામ નજીક ગાગડીયા નદી પરનો ચેકડેમ છે તે પણ પ્રથમ વરસાદે છલકાયો છે, એટલે ક્યાંક ને ક્યાંક જે ધોધમાર વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ રહ્યા છે, તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જી આભાર હરેશ જાણકારી આપવા માટે। તો ગાગડીયો નદીમાં નવા નીર આવતા જ લોકો બ્રિજ ઉપર નદીમાં નવા નીરને જોવા માટે ઉમટ્યા। આસપાસના જે રહીશો છે તેઓ નદીમાં પાણી આવ્યું તેને વધાવવા માટે પહોંચ્યા। હરસુરપુર ગામ નજીક ગાગડીયો નદી પરનો ચેકડેમ છલકાયો છે। અમરેલીમાં
અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે. બપોર બાદ ધોધમાર વરસાદ વરસે છે. લાઠીના હરસુરપુર ઉપરવાસમાં પણ સારો વરસાદ છે. બાબરાના વાંડળિયા, લુણકી, લાઠીની ગાગડીઓ નદી જેમાં નવા નીરની આવક થતાં જ આસપાસના રહીશોમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો છે.